હવે વાત કરીએ ગીર સોમનાથની તો પંચાયતની ચૂંટણીનો ધમધમાટ તો જોવા મળી રહ્યો છે। 28 બેઠકો પર ખરાખરીનો ખેલ જોવા મળશે। ગુજરાત ફર્સ્ટે ગીર સોમનાથના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। પ્રાસલી બેઠક પર વિકાસ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। પ્રાસલીમાં રોડ રસ્તા અને પાણીની સુવિધા હતી, ત્યારે પીએચસીના કારણે જનતાને મોટી રાહત પણ મળી। રોડ રસ્તા, વીજળી, પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરાયું। ખેડૂતો માટે સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ। શાળાઓમાં નવા ઓરડાનું નિર્માણ પણ કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે, ત્યારે મતદારોનો અત્યારે શું અભિપ્રાય છે તે જાણવાનો ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો। શું કહ્યું, આવો સાંભળીએ। ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું ઇલેક્શન, ત્યારે ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ જિલ્લા પંચાયત જે હાલ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આ વિસ્તારના હોય, ત્યારે આપણે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, આપણે એમને પૂછીશું કે છેલ્લા 5 વર્ષની અંદર ગીર સોમનાથ જિલ્લા પંચાયતની અંદર કેવા કામો થયા છે અને કેટલા કામોથી સ્થાનિકો સંતુષ્ટ છે। ગમે તે પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય, ખરાબ રસ્તાનો પ્રશ્ન હોય, ગમે તે પ્રશ્ન હોય તો નાનામાં નાના સેવાળાનો માનવ ગમે તે પ્રશ્ન કરે તો તેનો વ્યવસ્થિત જવાબ આપતા અને તેનો પ્રશ્નોનું નિરાકરણ। અમારા વિસ્તારની અંદર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર લોકોને પૂરો આનો લાભ મળ્યો છે। નાનામાં નાના ગામડાથી સીમ સુધીના અને વાડી સુધીના જે રસ્તાના અને રોડના કામો છે એ થયા છે, જેના કારણે લોકોની સુખાકારીમાં વધારો થયો છે અને ખેડૂતોને જે પોતાના માલનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે જે તકલીફો થતી, પહેલા રસ્તા નહોતા, સાંકડા રસ્તા હતા, તો અત્યારે આ જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર જિલ્લા પંચાયત ગીર સોમનાથ ભાજપ શાસિત જિલ્લા પંચાયત ગીર સોમનાથની અંદર પૂરા 14 ગામોમાં ખૂબ જ સરસ રોડ રસ્તાનું કામ થયેલું જોવા મળે છે। અહીંયા પ્રાથમિક શિક્ષણ આજથી 10-15 વર્ષ પહેલાની વાત લઈએ તો બીજા ગામમાં સ્થળાંતર કરીને ભણવા જવું પડતું। હાઈસ્કૂલ માટે કોડીનાર, વેરાવળ અથવા તાલાળા સિવાય કોઈ ઓપ્શન નહોતો। છેલ્લા 5 વર્ષની અંદર હું મારા ગામનો દાખલો આપું તો મબતપરામાં પ્રાથમિક શાળાનો બ્લોક આખી બિલ્ડિંગ નવી બનાવી રહ્યા છે। 14 ગામમાં છે, એક કઈ મારા ગામની વાત નથી કરતો। આંગણવાડીઓ છે સરસ મજાની, બરોબર છે। શિક્ષણ બાબતે ખરેખર ભાજપ સરકારે બહુ સારું પગલું ભર્યું છે। 5 વર્ષમાં લોકોની નાનામાં નાની સમસ્યા હોય છે, શિક્ષણની આવી હોય કે પાણીની પુરવઠાની આવી હોય કે રસ્તાની આવી હોય કે ક્યાંક બ્લોક ફિટ કરાવવાનો હોય, ક્યાંક સામાજિક કામ હોય, કોઈ પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો હોય, રાજવીરભાઈને એક ફોન કરો એટલે રાજવીરભાઈ અમારા પ્રશ્નનું નિરાકરણ લઈ આવતા। ગ્રાન્ટો અમને અપાવેલી છે ગામમાં, અમે કહીએ કે આવું કામ કરવાનું છે, અહીંયા તમે ગ્રાન્ટ કરો, પાસ કરો તો આ કામ થઈ જાય છે। એને આજના સમય પ્રમાણે જે જરૂરિયાતવાળા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું વ્યક્તિગત ધ્યાન આપીને સોલ્યુશન કરેલું છે। અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય ખેડૂતો માટે, માનો કે સિંચાઈનો પ્રશ્ન છે, બરોબર, તો એમાં પણ એને નાળાનું વ્યવસ્થિત કામકાજ કરેલું છે। સિંચાઈને લગતા લગભગ પ્રશ્નોમાં પણ એને પોતે વ્યક્તિગત ધ્યાન આપીને બહુ સારું કામ કર્યું છે અને આવા વ્યક્તિઓ આપણા વિસ્તારમાં મળવા બહુ મુશ્કેલ છે, આપણા નસીબ છે। અને પ્રાચીનું એક આ પવિત્ર ગામ પ્રમાણે જે વ્યક્તિત્વ છે એ પાછું મળવું મુશ્કેલ છે, એટલે આ જિલ્લા પંચાયતના આપણા જે ઉમેદવાર છે રાજવીરસિંહ ઝાલા એ ધ બેસ્ટ છે અને બહુ સારા કાર્યો કરે। મારા ગામનો દાખલો લઉં તો 2024માં જ બનેલું છે પીએચસી સેન્ટર, પછી અહીંયા પ્રાંસલી છે સીએસસી સેન્ટર, ભીખોર છે। અમારા 14 ગામમાં આશરે 10 પીએચસી સેન્ટર છે, જેનાથી લોકોને સ્થાનિક મતલબ પ્રાથમિક સુવિધા, આઈપીઓની સુવિધા સારી મળે છે, બરોબર છે। જે વેરાવળ કે તાલાળા લઈ જવા પડતા ઇમરજન્સીમાં એ અહીં સુવિધાઓ મળી જાય છે। કૃષિને જે યુવા માટેની જે યોજના હોય તો માની લો કે કૃષિ માટે જે આપણે ટ્રેક્ટર માટે પીએમવાય માટેની જે યોજના મળતી હોય, બરોબર, તેના માટે કૃષિના જે સબસિડી માટેના જે પ્રશ્ન હતા તે અત્યારે કાયમી માટેના સોલ્વ થઈ ગયા છે અને બધાને વારંવાર જે યોજના માટે જે ફોર્મ ભરે છે તેની સહાય લગાતાર આપણે ખેડૂત માટે મળે જ છે। આ વિસ્તારમાં 5 વર્ષની અંદર જે લોકોને પાયાની જરૂરિયાતો હોય તે પંચાયત દ્વારા તમામ આપવામાં આવી છે। જિલ્લા પંચાયતની 5 વર્ષની જે કામગીરી છે તેનેથી તમામ સ્થાનિકો ક્યાંક ને ક્યાંક કહેતા હોય કે અમે જે ધાર્યું હતું તે કામ સરકાર દ્વારા અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે। છેલ્લા 5 વર્ષની અંદર ભાજપ શાસિત જિલ્લા પંચાયત દ્વારા સ્થાનિકોના જે પ્રશ્નો હતા તે હાલ પૂરા કરવામાં આવ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।